ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા પીરામણ ગામની સીમમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમીના આધારે ઓએનજીસીના એક બંધ વેલ નજીકથી ₹1,03,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કાગડીવાડના 2 કુખ્યાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર સુરતી ભાગોળથી ઉમરવાડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા દુહા તળાવથી આગળ પીરામણ ગામની સીમમાં એક ઓએનજીસીનો વેલ બંધ હોવાના સમાચાર મળ્યા છે। આ બંધ વેલની ખુલ્લી જગ્યામાં આવેલી બાવળની ઝાડીઓમાં કાગડીવાડના કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બસીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણે વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે। આ બાતમીના આધારે એલસીબીની ટીમે ગત રાત્રે ઘટના સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન ઝાડીઓમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુલ 1140 નંગ દારૂ બિયરનો જથ્થો, જેની અંદાજિત કિંમત ₹1,93,848 થાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બસીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણ પોલીસના હાથમાં આવ્યા ન હતા। પોલીસે આ બંને રીઢા ગુનેગારોને વોન્ટેડ જાહેર કર્યા છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે। હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા, તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1)ની કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે, એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે। પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે। જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ, એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ નોટિસનો જવાબ આપવાનો। આ તો નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે। જ્યારે ઓર્ડર ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે, પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે। એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે, જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે। અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને એમઆરસી કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે, ઓર્ડર શાનો હોય છે? એ 16(1)નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે। એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે। ખેડૂતની રજૂઆત પણ સાંભળે સાહેબ, કારણ ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે। અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે। હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે। એટલે હજુ ભરૂચમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે।